તો કચ્છની રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ધમકી અપાયાના આરોપ લાગ્યા છે। પૂર્વ ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાએ ધમકીનો આરોપ લગાવ્યો છે અને ભાજપના ધારાસભ્યના પુત્રએ વોર્ડ નંબર 4માં ધમકી આપ્યાનો આરોપ છે। પૂર્વ ધારાસભ્યના પતિ કોંગ્રેસના એજન્ટ પાસે જતા ધમકી અપાઈ હોવાનો આરોપ હાલ તો લાગ્યો છે। અમારા ઉમેદવારના એજન્ટને બહાર કાઢવાની કોશિશ કરતા હતા, એટલે મેં બહાર કાઢવાની ના પાડી કે ભાઈ મારો ઉમેદવારનો એજન્ટ કોઈ બહાર ન જાય। તો ધારાસભ્યના પુત્ર એમણે ડાયરેક્ટ ગાળી ગલોચ કરી, એના સાથે 20-25 ગુંડાઓને સાથે રાખી અને ધમકી આપવાની કોશિશ કરી છે। પણ આવી અમે ધમકીથી કોઈ ડરતા નથી, એવી ધમકીઓ તો અમે કંઈ જોઈ લીધી છે। એવી કોઈ ધમકી બહારવાની કોશિશ ન કરે, મહેરબાની કરીને। આ બચુભાઈની બોખલાહટ છે, એમને ખબર પડી ગઈ છે કે वो ચૂંટણી હારી રહ્યા છે, એટલે સવારથી કાંઈ ને કાંઈ એવો પ્રયાસ કર્યા છે કે કોઈ ઉશ્કેરાય અને કાંઈ એવું પગલું ભરે જેના લીધે રાપરનો માહોલ બગડે, અને એની વાતને કોઈ સિરિયસ નથી લેતું। કેમ કે સવારથી જે પ્રમાણે એ ઘૂમરા મારીને ક્યાંક ને ક્યાંક લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે, લોકોને બધા એને સમજી ગયા છે। તો ભલે ને કરે ફરિયાદ, એમને કોઈ વાંધો નથી, કારણ કે એનું પ્રૂફ હશે તો રજૂ કરશે ને। કારણ કે આવું કોઈ બનાવ બન્યો નથી ત્યારે ખોટી ફરિયાદ કરવી છે તો ખોટી ફરિયાદનો કોઈ અર્થ નથી રહેતો, અને એના ખોટી કોઈ ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી।